હવે આમાં જેઠીઓ આપણા બધા ફેમસ હતા એટલે એ વખતમાં મોગલ જે બાદશાહ છે એને બધી વાત સાંભળી કે જે મલ્લો જોવા હોય તો તમને દેલમલ જવું પડે એવા મલ્લો છે એટલે એ એક વખત પોતાની પાટણ બાજુ આવતો હોય છે ત્યાં એ મુલાકાત લે છે મલ્લોની અને એમ કહે છે કે તમારા ગામમાં એમ વાત સાંભળી છે બહુ કુસ્તીમાં બહુ પહેલવાન છે તો મારા મલ્લો છે એની સાથે કુસ્તી કરાવો તો એ કે અમે તૈયાર છીએ એટલે હરીફાઈ કરાવી અને જેસીઓએ એના બધે પહેલવાનોને હરાવી દીધા એટલે બાદશાહ થોડો ખારો થયો કે ભાઈ મારા પહેલવાન બધે હરાવી નાખ્યા તો એમ તો ગુસ્સો કર્યો પણ એમને એમ તો કહી ન શકે કારણ કે એને સામેથી કીધું તું કુસ્તી કરો એમાં હારને જીત તો હોય પણ તેમ છતાં એને એમ થયું જજમેન્ટ ખોટો પડ્યો. હા એટલે એને વિચાર કર્યો કે હવે આને આ લોકોને કરવો કેમ એટલે એને એ વખતે કીધું તમે જીતી ગયા છો તમને હું લખી આપું છું દસ્તાવેજ કે તમારા જે ગામ છે એના ઉપર વિગોટી નહીં પડે કર નહીં પડે એ હું તમને લખી આપું છું. એ રાજાએ જે છે એ પોતાનો દસ્તાવેજ કરી આપ્યો કે તમને બક્ષિસ ગામ તરીકે આપ્યું આ દેલમલ ગામ તમારા ઉપર કોઈ કર નહીં અમારો. અચ્છા મેં સમજ્યું કે મેં તો એમ સાંભળ્યું સાહેબ કે જે કૃષ્ણ ભગવાન હતા એ વખતથી ગામ સુપરત કરી દીધું એટલે અમે જે શરૂઆતથી હાલ્યા આવતા હતા એ પછી તો રાજાશાહીઓ આવી એટલે બદલતા જાય ને કૃષ્ણ ભગવાનનો સમય પછીથી તો રાજા આવ્યા. તો ત્રેતા યુગની વાત છે એ ત્રેતા યુગની નથી આ છે જે તમને આ જે કૃષ્ણ ભગવાનની વાત પેલા કરી એ ત્રેતા યુગમાં અમે જેસી મલો હતા અને એ વખતની સમૃદ્ધિ બીજી હતી. પછી આ ગામ આવ્યું ધીમે ધીમે ફેરફારો થતા ગયા રજવાડાઓ બદલતા ગયા એમાં રજવાડામાં જે મોગલનું રાજ્ય આવ્યું ત્યારે જે મોગલમાં અકબર બાદશાહ જે હતો એને આ લાખાજી જેઠીની વાત આવે લાખાજી જેઠી અકબર બાદશાહ વખતે હવે એ જે આપી દીધું દસ્તાવેજ કરી અકબર ઈ તો ગયો થોડો સમય થયો એટલે પછી એનો બીજો એના કુટુંબમાંથી જે હશે રાજા આવ્યો. હવે એને એમ થયું કે ભણ્યા આ વાત સાંભળી છે હાલો આપણે જઈએ એટલે હું જઈને એ લોકો વિગોટી ટેક્સ માંગે દેલમલ ગામ ઉપર. તો દેલમલ ના બધી જેઠીઓ કીધો કે ભાઈ અમને તો બાદશાહે લખી આપ્યું છે જો બક્ષિસ તરીકે અમારા ઉપર કોઈ ટેક્સ તો કે હું એ ન માનું એ કે હું તો તમારા પુરાવા માનું તમારા અમારા લડાવો પહેલવાન સામે. તો એને પણ પહેલવાનને લડાવ્યા એમાં એ જીતી ગયા પહેલવાન અમારા જેઠીઓ પહેલવાન જીતી ગયા એટલે એને વચ્યો જે હતો જે આવ્યો તો સુબો લેવા માટે એને એમ થયું કે આ તો હવે આવી રીતે થઈ ગયું એટલે એને કીધું કે તમારા જે માણસ છે ને એને અમારા આ લીમડાને લડાવો હાથી સામે લડાવો. પેલા એને હાથી સામે લડાવો કે હાથી સામે લડો. નામ લખા જેઠી પોતે ના 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 એ જે રાજા હતો રાજા સુબો છે એને લડાવ્યો હાથી સામે જેઠીને. બરાબર. હવે જેઠીને હાથી સામે લડ્યા તો કે જેઠી લડે માણસ સામે લડી શકે પણ જનાવર સામે ન લડી શકે તેમ છતાં એને લાખાજી જેઠીને તૈયાર કર્યો. હવે આ જે લડાઈ થયો એની અંદર હાથીને જે છે એ હાથીને એને દારૂ પીરાવ્યો અને પછી લડવા માટે મૂક્યો. હવે જે એક લીમડો હતો એ લીમડાની દાઢ તોડવાની એટલે હાથીની સામે લડવાની પછી એ બે નક્કી કર્યો કે મનુષ્ય અને જે પ્રાણી છે એની સામસામી લડાઈ શક્ય નથી તો તમે હાથી છે આ લીમડો છે એની દાઢી તોડી નાખે લીમડાની ને કા અમે એને લીમડાને તોડી દઈ. તો રાજા કે ભલે એ પ્રમાણે કરો એટલે હાથીને દારૂ બારૂ પીરાવીને લીમડો તોડવા માટે મૂક્યો. હાથીથી લીમડો તૂટે નહીં. ઘણો માથા માર્યા લીમડાની દાઢી તોડી પણ તૂટી નહીં. એટલે પછી એને કીધું કે તમે તમારો જેઠીને તૈયાર કરો કોણ છે લીમડો તોડવા વાળો. એ વખતે લાખાજી જેઠી આવે છે. લાખાજી જેઠીને માતાજી સપનામાં આવ્યા અને એને એમ કીધું કે તું ડર નહીં હું આ લીમડો એટલે આમ કરો તો 20 ફૂટ બધે કે બાથમાં આવે એવડો મોટો લીમડો. એટલે લાખાજીને થયું કે મારાથી લીમડો કેવી રીતે નીકળે ઉકળાય પણ એમ માતાજી એને સપનામાં આવ્યું કે તું ચિંતા ન કર આ લીમડાની નીચે જ હું છું આ લીમડાની નીચે હું મૂંઝાઉં છું તું જે એટલે એમાં હું તને હાથ દેખાડીશ મારો માતાજીનો હાથ આવશે આમ દેખાશે હું તારી સાથે છું તું ચિંતા ન કર. એટલે બીજે દિવસે લાખાજી કુસ્તીના મેદાનમાં જાય છે અને જે લીમડો હોય છે એને બાથ ભરી અને બળથી લીમડો ઉખેડી લે છે. હવે એમ કે છે કે લીમડો ઉખડ્યો ત્યારે 700 મણ રેતી માટી નીચેથી નીકળી અને મૂળ જેમ આપણે કોઈ પણ ઉખડીએ નમકું હોય તો નાનું મૂળિયા સોત નીકળે ને આમ એને મૂળિયા સોત ઊંચું કરી લીધું
હવે એને જે તાકાત જે કરી એમાં બર આવે એ આંખ ઉપર આવે. હંમેશા બર કરો ને તમે તો હંમેશા લાલ આંખ થઈ જશે તમારી. તમે તાકાત જેટલી કરો ને તો કઈ પથ્થર ઉપાડો કે વજન ઉપાડો એકદમ જોરથી તો તમારી આંખ ઉપર દર આવે. તો આણે જે બર કર્યો છે એને લીધે એના આંખની જે છે એ બહાર નીકળી આવી અતિશય અને એનો દેહાંત થઈ ગયો લાખાજી જેઠીનો. અને એને માતાજીએ એને હાથ દેખાડ્યો અને એ લીમડો ઉખેડી લીધો. હવે લાખાજી જે છે એની યાદમાં આજે પણ દેલમલની અંદર માતાજીનું મંદિર છે. એની અંદર એક જગ્યા જે બતાવે છે એક જે પથ્થરોની બનાવેલી એ એમ કે છે કે લાખાજીની છે. લાખાજી જેઠીની આ યાદ છે કે આટલા આવડો હાથ આમ બે હાથ કરો તો એવડા હાથ એવડા મોટા અને આવડી ઊંચાઈ હતી. એ જાતની એક વાત કરે છે. પણ હકીકતમાં જ્યારે હું સંશોધન મેં કર્યું તો એ છે એકચ્યુઅલી માતાજીના નવરાત્રિની અંદર પૂજા થાય તો હિંડોળો જે થાય માતાજીની એ હિંડોળા માટેની જગ્યા છે. એવી ને એવી ઉડિંગનાળુમાં જગ્યા છે. હું ઉડિંગનાળુ ગયો તો અહીં જોયું તો એ જ જગ્યા એવી જ જગ્યા એમાં માતાજીનો ઝૂલો આવે. અને અમારા જે નવરાત્રિમાં જે ચૈત્ર નવરાત્રિમાં જે પૂજાને જે થાય છે એનામાં એની અંદર માતાજીને હિંડોળે કરે એ જગ્યા માટે છે. પણ ત્યાંના લોકો એને એમ કહે છે કે આ લાખાજી જેઠીનો છે. લાખાજી જેઠીનો એક પાળીઓ પણ અંદર છે અને માતાજીના મંદિરમાં રાખેલો છે. હા, દેલમાલમાં છે. એ રાખી છે જગ્યા અને એ પૂજાય છે. એટલે એ જે થઈ ગયો પછી એને જે ઉઘરાવા આવ્યો હતો જે વિગોટી એ વિગોટીને લીધી એ ગયો પાછો અને જેઠીઓને પાછું બક્ષિસ ગામ આપ્યું. આજની તારીખમાં પણ બક્ષિસ ગામ છે. આજે સરકાર થઈ ગઈ, રાજાશાહી ખતમ થઈ ગઈ, હવે સરકાર છે પણ આજ પણ ટેક્સ નથી એને. અચ્છા, ભારતે પરંપરા કાયમી રાખી છે. અને આજની તારીખમાં ત્યાંથી જેઠીઓનું પછી ખેતીવાડીમાં શું હતું કે પાણીનો તકલીફ થઈ, પાણીના હિસાબે ખેતીવાડી ઓછી થતી ગઈ. એટલે ધીમે ધીમે એ લોકોના જે ખેતરો જે હતા વેચાતા ગયા કારણ કે પૈસાની જરૂરત પ્રમાણે. અને એ લોકો બધે શહેર બાજુ આવતા થયા. વધારેમાં વધારે ભુજ બાજુ આવ્યા. આજે ભુજની અંદર ઓછામાં ઓછા 250 થી 300 કુટુંબ છે. પહેલા જે દેલમલમાં વસ્તી હતી એ બધી બટાઈ ગઈ, અડધી આ બાજુ આવી ગઈ ભુજ બાજુ. અમુક જણા વડોદરા નીકળી ગયા. એ વખતે ગાયકવાડ કુટુંબ હતો વડોદરામાં અને ગાયકવાડ છે એ કુસ્તીના બહુ હતા, શોખીન હતા. એટલે એને જેઠીઓને ઘણાને જગ્યા આપી, ત્યાં એને અખાડો કરી આપ્યો અને ત્યાં જેઠીઓ રહે છે. એટલે ત્યાં પણ લગભગ 400-500 માણસો જેઠીઓની વસ્તી ત્યાં છે. ઘણા ગયા કોટા ઉદયપુર રાજસ્થાન બાજુ. કોટામાં પણ જે છે રાજા એ પણ કુસ્તીના શોખીન, ઉદયપુરના રાજા એ પણ શોખીન. એટલે અહીંયાથી બધે જેઠીઓ હતા દેલમાલથી કોટા ઉદયપુર ગયા. દિત્રોલી ગામ છે, દિત્રોલી ગામ દેલમાલથી થોડુંક બાજુમાં થાય. દિત્રોલી ગામમાં ગયા. એટલે કોટા, ઉદયપુર, દિત્રોલી, વડોદરા અને ભુજ. અને રાજસ્થાનમાં અલગ ના, કોટા ઉદયપુર આવી ગયા રાજસ્થાન. કોટા ઉદયપુર અને ગુજરાતની અંદર દિત્રોલી, વડોદરા અને ભુજ. આ જગ્યા ઉપર જેષ્ટીઓ બધે વસ્યા. અને વધારેમાં વધારે જેષ્ટીઓ 1000 વર્ષ પહેલા જે માઇગ્રેશન થઈ ગયું એની અંદર સાઉથ બાજુ ગયા, જેમાં કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ. હવે આંધ્રની અંદર જે મેઇન જગ્યા છે એ તિરુપતિ જે કહેવાય છે. હું એક ફાઉન્ડેશન છે તિરુપતિમાં. પછી એની બાજુમાં એક ગામ છે રેનુગુટા, શ્રી કલાહસ્તી, આ બધે ગામ છે ત્યાંના. એ જગ્યા ઉપર જેષ્ટીઓ છે. એક ગીરી કરીને છે જગ્યા, ત્યાં પણ છે જેઠીઓ. હું બધેને મળ્યો. હવે કર્ણાટકની અંદર મેં તમને કીધું તે કુમસી છે, પછી ચિકમંગલુર છે, પછી ચન્નાપટ્ટમ, ચામરાજનગર, મૈસૂર, બેંગ્લોર. આ 6 જગ્યાએ તો હું ફર્યો, પણ હજી પણ બીજા જગ્યાએ જેસીઓ રહે છે. વસ્તી જુઓ અમારી ટોટલ વસ્તી તો સાઉથની અંદર આંધ્ર, કર્ણાટક અને તામિલનાડુ એ 3ને ભેગા કરો તો 25,000 જેટીઓ થાય વસ્તી અંદાજી. અને આખા ગુજરાત અને રાજસ્થાનને ભેગા કરો તો 5,000 થાય. ટોટલ અમે 30,000 નથી આખા ભારતની અંદર.
અમે ટોટલ વસ્તી 30,000 પણ નથી, પણ અમે બધે એવી જાતના રહ્યા છીએ. અમે શેડ્યુલ કાસ્ટ નથી લીધું, નીચી વાતમાં લેવું નહીં. એ એક બ્રાહ્મણ છીએ અને વટથી રહેવું અને માતાજી કીધું છે એ પ્રમાણે કરવું. એટલે આજે અમે સૌથી ઓછામાં ઓછી વસ્તી અમારી લાગે તો અમારી આજે બેકવર્ડ ક્લાસ નહીં, અમે બેકવર્ડ ક્લાસ ન કહેવાય, પણ જેને કહેવાય ને કે સૌથી ઓછી વસ્તીમાં અમારો નંબર આવે. શિક્ષણનું પ્રમાણ ઓછું. પહેલા કુસ્તી કરતા એટલે અમને શિક્ષણની જરૂર જ નથી. જેઠીનો દીકરો જેઠી જે હોય અખાડામાં જ જાય અને એ જે કામ કરે રજવાડામાં જાય, એટલે અમને જરૂરત નથી. પણ 1947 પછીથી જે આઝાદી મળી એમાં અમારું ભણતર ઓછું હોવાને લીધે અમને મૂળ સારી જગ્યાઓ કોઈ જગ્યા મળી નહીં. આજે અમારું 100% શિક્ષણ છે. આજની જનરેશનમાં 100% શિક્ષણ, અને બધે જણા સરકારી નોકરી કરે છે. પોતાનો ધંધો કરવા વાળા બહુ ઓછા છે, એ બહુ ઓછા છે, 1% પણ નહીં હોય. કારણ કે અમારી એવો પૈસાદાર અમારામાં જેથી કોઈ નથી. મેઇન જેમ કહેવાય અત્યારે બધે છે સાધારણ, ખાધે પીધે બધે સુખી, પણ બહુ રહીશ માણસ કહેવાય એવું કોઈ જેથી નથી. સમજ્યા ને? ભગવાન માતાજી હજી તમને જાળવીને હાલી આવે છે. હા, એટલે હવે એક તમારા હવે આપણો વિડીયો લાંબો થઈ જાય. હવે મારે તમને એ પ્રશ્ન, આજે આલ હાકના હવે આ જે થયા માઇગ્રેશન, એની અંદર જેથી સિવાય જો લીમજા માતાને જો માનતા હોય તો દેલમાલ થી જે તે વખતે જે માઇગ્રેશન થયું હશે એમાં દોશી વાણિયા છે. દોશી વાણિયા છે એ પણ એમને માને છે. પછી રબારી કોમની અંદર આલ અને સિવાડિયા એ બે નુખ છે. એ બે નુખવાળા પણ મને લાગે છે દેલમાલમાંથી જ માઇગ્રેશન થયા છે. અને એ દેસાઈ છે જે હું અત્યારે હું દેસાઈ કહે છે, તો એ દેસાઈને એ હું છે. પણ આલ અને સિવાડિયા છે એ બધે આ બાજુ નીકળી આવ્યા, કચ્છ બાજુ નીકળ્યા છે. તો પણ એ કઈ રીતે માને છે? એટલે એ લોકો જે ગામમાંથી નીકળો ને એ બધે લીમજા માતાજી માને. બરાબર. દેલમાલ ગામમાં જે પણ માણસ વસતો હશે, કારણ કે માતાજીની આખા ગામની માતાજી કહેવાય. જેમ આશાપુરા આપણે કહીએ તો બધે કોમ માને, બધે માને. તો એ જે માનતા હોય એ પ્રમાણે પછી એના કુટુંબમાં આવે. હવે તમારા આલમાં પહેલો માણસ કોણ નીકળ્યો અથવા તો સિવાડિયામાં પહેલો માણસ કોણ નીકળ્યો, હવે એ તમારે સંશોધન કરવાની જરૂર. હવે છેલ્લો પ્રશ્ન, હવે 2 મિનિટમાં તમે મને કહી દેજો. હવે જે આપણે અહીંયા સાતમની જે પરંપરા ઉજવાય છે દેલમાલની અંદર, જે રથ નીકળે છે અને જે માહોલ ઊભું થાય છે રંગબેરંગી, એ એક જબરજસ્ત હોય. મેં એવી વાત સાંભળી કે જે બળદોને તૈયાર કરવામાં આવે છે રથની અંદર કે ગાડાની અંદર, એ કઈ પછી અમુક એમ છે કે જો ચૈત્ર મહિનાની સાતમ, દેલમાલમાં ચૈત્ર મહિનાની સાતમના પરલીમાનો રથ નીકળે. ચૈત્ર મહિનાની સાતમમાં માતાજી લીંબજા જે છે એ રથ ઉપર સવાર થાય છે અને રથ છે એ પરલીમાનું મંદિર છે એમાં જાય છે. તો હવે એ ચૈત્ર મહિનામાં જ્યારે રથ નીકળે ત્યારે રથ દર વર્ષે રથને રિપેરિંગ કરવામાં આવે. એના વ્હીલ છે, પછી એના આજુબાજુના લાકડાના ફિટિંગ કરવા, એ બધું કરવું પડે. એ 12 વાગ્યા સુધી રિપેરિંગ થાય. 12 વાગે રથ તૈયાર થઈ જાય એટલે જે ગામની અંદર, એ ગામમાં દેલમાલ ગામમાં જે બળદે આગલા દિવસે ખાધું ન હોય એ બળદો પોતે ખબર પડી જાય. એટલે એનો માલિક છે કે આજે મારા બળદે ખાધું નથી, એટલે એ બળદને તૈયાર લઈ આવે એ માતાજીના આમાં જોડવા માટે. અને એ જોતર વગર બળદ જોડાય છે. બળદ પોતે માથું નાખે જોતરમાં, બે બળદ આવી જાય અને બળદનું ગાડું ઉપડે. એ ગાડું જાય એટલે એના ઉપર જે છે એક જણો જ્યોત લઈને ઉભે છે માતાજીની, અને વાંધો ને જ્યોત લઈને ઉભે છે. બીજો વગાડવા વાળો ડ્રમ વગાડતો હોય ઈ, પછી બીજી છબછબિયા વગાડે છે, બીજો એક માણસ હોય. એમ અમારા 10 ગોત્ર છે જેઠીના. એ 10 ગોત્રને આ કરવા માટેની માતાજીએ છૂટ આપી છે. દરેક ગોત્રનો એક માણસ એમાં બેસે. હું બામણિયા છું, અમે જેઠી કહેવાય પણ મારી નોક બામણિયા. તો બામણિયા કુટુંબનો એક માણસ. આ માતાજીનો રથ ચૈતરનો આ રથ જાય, એના 2 જે બળદ છે એની ઉપર જે ધૂસરી માથે બેઠો છે એ અમારો બામણીઓ. ધૂસરી માથે
અચ્છા હા, પછી જેમ જેમ પાછળ હનુમાનજી આગળ બેઠા હોય એના જેવું અમારું આ બામણિયા આ બામણિયાને કર મળ્યા છે એટલે અમારે બધે બામણિયાનું અમારું હું આ વીર બાપજી કરીને જગ્યા છે બરાબર દેલમાલમાં અમે અમારા ઝંડા છેડા છેડી એ બધે છોડે હું જવું પડે બરાબર. પગે લગાડે અને પછી છેડા છોડી છૂટે આ પ્રથા ક્યારથી ચાલુ છે સાત શરૂઆતથી એટલે આ તમે આ જે રથની આ રથ જે નીકળવાની શરૂઆત થઈ હશે એ મને લાગે છે કે જે આ ઉખડ્યો અને મૂર્તિ નીકળી છે બીજી જે નીચેથી જે લીમડો ઉખડ્યો ને પછી મૂર્તિ નીકળી એ મૂર્તિ તો એ 1000 વર્ષ 900 વર્ષ કે 1000 વર્ષ ના એ અકબર બાદશાહની વાત છે એટલે અકબર બાદશાહને લગભગ 450 500 વર્ષ જેવું થયું અચ્છા 500 વર્ષનું છે. ઊ વાત 1000 હા વર્ષ એટલે ઓ જે છે મૂળ અમારું ડેલમાલ ની પણ મોઢેરાની વાત છે 1000 વર્ષ. બરાબર. હવે આ થઈ રહી ને વાત એ તમારી. હા હવે આ તમે માતાજી લીમજાને માનો છો. હવે આ તો તમે કીધું 25000 ઘરે. હવે આ માતાજીનું કાંઈ જેમ અમે રબારી છીએ એની કઈ તીજ તહેવાર આવે કઈ કરી ખબર લાપસી કરીએ એનું કાંઈ પણ કરીએ તો એની એ વિશે કઈ એ જ અમારો આ જો આષાઢી બીજ ન થાય. બરાબર. શું આષાઢી બીજ છે તે ખેતીમાં જે હળ પૂજા કરે છે બરાબર. બળદ પૂજા કરે બરાબર. તેવી રીતે અમે પણ બધે ઘરે લાપસી બનાવે. બરાબર બીજું રક્ષાબંધન. બરાબર રક્ષાબંધન માતાજીની રક્ષાબંધનથી દિવસે જ આમ તો બરાબર. પણ હવે આગલે દિવસે કરે છે કારણ કે અમે જે બેન જે રાખડી બાંધે એના પહેલા અમે માતાજીની રાખડી બાંધીએ. બરાબર. અમારી માતાજી બેન બને અને અમને રાખડી બાંધે અચ્છા એટલે એ રાખડી જે છે એ રક્ષાબંધનના આગલા દિવસે અચ્છા રક્ષાબંધનના હોય એ એક મોટો તહેવાર થાય. બરાબર પછી દશેરા જે છે એ કુસ્તીનો તહેવાર છે. બરાબર દશેરા જે રામે જે જીતીને ગયા ને પછી જે થયું ને બરાબર. બેઠા તો અમારો જે છે એ દશેરાના દિવસે અમે કુસ્તી કરીએ. એ કુસ્તી જે થાય એમાં હવે તો સકન પૂરતી કુસ્તી છોકરાઓને કરાવે છે બરાબર. પણ પહેલા ખરેખર કુસ્તી થતી. બરાબર સાઉથની અંદર એ કુસ્તી ચાલુ છે દશેરાના દિવસે. અચ્છા ખાલી એ સાઉથ વાળા જે કુસ્તી કરે છે એ વજ્રમુષ્ટિ કુસ્તી કરે છે. અચ્છા એમ. હાથમાં આખું એક વજ્રનું પહેરે છે આવો અચ્છા. એંગલ જેવું અને એનાથી પંચિંગ કરીને મારવાનું. ઓહો અહીંયા મારે આ ખોપરીમાં અહીંયાથી લોહી નીકળે અચ્છા. આખો શરીરમાંથી લોહી જાય જાંઘીઓ ભરાઈ જાય એટલો બધો લોહી નીકળે. આજે પણ આજની તારીખમાં એ શકન કહેવાય. એ લોહી જોઈને પછી રાજાની સવારી નીકળે છે. રાજાને જે શકન કરવાના હોય એ પહેલા કુસ્તી કરાવે. Really? મૈસૂરની અંદર થાય છે. અચ્છા. મૈસૂરની અંદર એક જગ્યા છે જે રાજમહેલ છે એની અંદર એ કુસ્તી થાય છે. એ કુસ્તી જોવા પણ હું ગયો હતો. એને વજ્ર મુષ્ટિ કુસ્તી કહે છે. ઓહો તમે જ્યારે પણ આની અંદર મૂકજો વજ્ર મુષ્ટિ કુસ્તી અચ્છા. એટલે સાઉથની કુસ્તી આવશે આમાં. અચ્છા. એ કુસ્તી છે એ કલંગા કુસ્તી કહે છે ત્યાં. ત્યાંની ભાષામાં કલંગા કહે છે. પણ એ કુસ્તી વજ્રમુષ્ટિ છે એ સાઉથ પૂરતી છે. ગુજરાતમાં નથી વજ્રમુષ્ટિ. બરાબર. ગુજરાતમાં અમે આ કુસ્તી હાથથી જ લડવાની એ કુસ્તી. એટલે અમારા જે તહેવારોમાં આષાઢી બીજ આવે દશેરા આવે ચૈત્ર મહિનો વધારેમાં સાતમ છે એ અમારી મુખ્ય વાત. પછી નોમના હવન થાય. સાતમનો રથ નીકળે આઠમનો ઉપવાસ હોય નોમનો હવન થાય હવન થઈને દર્શન કરીને પછી બધે. પણ હવે કોઈ રોકાતું નથી. સાતમનો રથ નીકળી ગયો અને બધે જણા પાછા આવે છે. હવે પણ ગામની અંદર સરપંચ અત્યાર સુધી જેઠીઓનો જ આવતો હતો. બરાબર હવે રબારીના સરપંચ આવે છે પણ હવે બીજી જે કોમો છે બીજી કોમ છે એ ઘણી કોમો એમાં બધે જોઈન્ટ થાય છે. પણ પહેલા વર્ચસ્વ ડેલમાલનું જહાવ જલાલી વાત. બરાબર. મને 1960 ડેલમાલ દેવનગરી થી જાણીતું એટલે દેવ મહાલ કહેવાય. દેવ મહાલ એના ઉપરથી ડેલમાલ થઈ ગયું એટલે દેવોની નગરી કહેવાય. બરાબર. આ જગ્યા ઉપર રામ ભગવાન પણ આવી ગયા છે. બરાબર. આ જે દેવળ છે એ કેટલું જૂનું છે અત્યારે જ્યાં ઊભું છે ઈ? એ લગભગ 700-800 વર્ષ થયું. બરાબર. એ કોને બનાવેલું છે? એ સોલંકી પીરિયડ કહેવાય છે. અચ્છા. સોલંકી સમયમાં બન્યું છે. લગભગ 9મી 10મી સદીમાં એ મંદિર બન્યું. ઘણું જૂનું. ત્યાં પાડિયા જોવા મળે છે. અચ્છા. હા. હાજરીયા વજ્રમુષ્ટિના પાડિયા જો હાથમાં વજ્રમુષ્ટિ દેખાડે એટલે એ આખા વિશિષ્ટ પ્રકારના પાડિયા કહેવાય. અચ્છા. એવા પાડિયા કચ્છમાં ક્યાં જોવા નથી મળતા ગુજરાતમાં ક્યાં કેટલાક જૂના હશે નથી. તમારે? એ પાડિયા છે લગભગ 350-400 વર્ષના પાડિયા એ છે. કઈક સૂચવે છે. એ આખા સાઉથના માણસોના પાડિયા છે. અચ્છા. જે અત્યારે મૈસૂરમાં છે આંધ્રમાં છે એ બધેના પાડિયા છે. બરાબર. અને એ લોકો અહીંયાથી ગયા છે એની સબૂત આ છે એના પાડિયા. એ સમૃદ્ધિ અર્થે ખોડ્યા હશે યા તો કઈ અહીંયા એ બન્યું હોય? ગયા હશે ત્યાં અહીંયાથી માઇગ્રેશન થયું
દેલમાલ સાથે એ લોકો આવજાવ થતી હશે. પછી ધીમે ધીમે એવો સમય આવ્યો કે દેલમાલ ભૂલાતું ગયું અને દેલમાલમાં કોઈ આવતું નથી. આજની તારીખમાં કોઈ દેલમાલમાં નથી આવતું. એવા ઘણા ગાંઠા જેને આ ખબર પડી છે એના પછીથી છેલ્લા 5-10 વર્ષથી એક બે 4 માણસો આવે છે સાઉથમાંથી, મૈસૂરથી આવે છે દશેરાના સાતમના દિવસે. પણ એ છેલ્લે આ જે હમણાં 5-7 વર્ષથી વધારે પડતો જે આ થતો ગયો, વિડીયો થયા, વાતચીત થઈ, એને લીધે લોકો આવે. પણ બધે ધીમે ધીમે બધાને ખબર પડતી જશે. મારો જે સાઉથ પ્રવાસ હતો એમાં મેં બધી મિટિંગો કરી, ત્યાં બધે લોકોને ભેગા કર્યા, મેં બધી વાતો કરી. એ લોકોને બહુ આનંદ આવ્યો. એ લોકોએ મારું સન્માન કર્યું ત્યાં અને બહુ વ્યવસ્થિત રીતે વાતચીત થઈ. એ લોકો ઇંગ્લિશ જાણે છે પણ હિન્દી પણ બોલે છે. એવું નથી. તમારી ભાષા પરંપરાથી ગુજરાતી તો અમારી ગુજરાતી જ ભાષા. અમે કચ્છી સંસ્કૃત ના સંસ્કૃત તો હશે જે તે વખતે, પણ ગુજરાતી જ ભાષા. ગુજરાતના છીએ અમે, પાટણ સાઉથ ઉત્તર ગુજરાતના કહેવાય. એટલે ગુજરાતી ભાષા આપણી જે મહેસાણાની ભાષા છે એ મહેસાણાનો જે લાયકો છે એ બધે અત્યારના દેલમાલના માણસો બોલે. પણ અમે અહીંયા આવી ગયા એને 350 વર્ષ થયા. આપણે હવે હું મોઢેરાનું જે મોઢેશ્વરી મંદિર રહ્યું એના કઈ 2 શબ્દો એમાં તમારામાં આમાં મોઢેશ્વરીનું મંદિર છે એ મોઢ લોકોએ જ બંધાવેલું છે. અને મોઢ લોકો એટલે ઘણા બધા છે. એમાં મોદી આવે મોઢ, પછી વાણિયા આવે, દોશી આવે, આ જેઠી આવે, એમ આમ 9 માતાજી છે પાછળ. એ 9 માતાજીને માનવા વાળા બધે મોઢ બ્રાહ્મણ છે. આજે કેટલા બધા મોઢ બ્રાહ્મણો. એ જે મૂર્તિ અંદર પડી ગઈ છે અમુક આટલું મોટું એ 1000 જે વાત કહું છું તમને, 1000 ને જે અલાઉદ્દીન ખિલજી વાળી કે જ્યારે એના ઉપર હુમલો કર્યો તો આને લેમજા માતાજીની મૂર્તિ લઈ ગયા હુઆ. તેવી રીતે મોઢેશ્વરી માતાની મૂર્તિ હતી એ એની અંદર બાજુમાં કૂવો છે એમાં ફેંકી દીધી. એને ઉપાડી ન જાય કે છે અંદર હાલી પાણીમાં નાખી દીધી છે. હવે એમ કે છે કે મીઠું 1.25 મણ મીઠું ખાવામાં જો વપરાય, એક સાથે જમણવાર થાય તો એ માતાજી બારે આવે એમ કે છે. હવે 1.25 મણ મીઠું એટલે કેટલા બધે મોઢ ભેગા થાય તો થાય. અને બ્રાહ્મણો કેદી ભેગા થઈ શકતા નથી. બ્રાહ્મણો કોઈ દી ભેગા ન થાય, કારણ કે એક મેનની તરવાલ જેવા છે, એકમાં 2 મેન આવે જ નહીં. એટલે જો બ્રાહ્મણો બધે ભેગા થાય તો એટલું જમણવાર થાય તો એટલું મીઠું વપરાય તો માતાજીની મૂર્તિ બારે આવે. એવી માન્યતા છે કે 1.25 મણ મીઠું. માતાજીને પ્રાર્થના કરી કે સમાજ સંજોગ. ના, હવે માતાજીના એંધાણ સારા છે બધેમાં. ધીમે ધીમે માણસમાં માતાજી પ્રત્યે ખ્યાલ આવતો જાય છે. જે લોકોને ખબર નથી કે અહીંયા દેલમાલ ગામ આપણું આ સાઉથ વાળાને ખબર નથી ઘણાને. તો હવે ધીમે ધીમે એ લોકો પણ રસ લેતા થયા છે. એ લોકો આવે છે ધીમે ધીમે. આજે મંદિર સારામાં સારું બની ગયું. આજે માતાજીની દયાથી આજે આવી લાઈન થાય છે. અમે જેઠીઓને દર્શન કરવા નથી મળતા. તમારા રબારી લોકો એટલા બધા આવે છે. અત્યારે હું ગયેલો પણ જે માહોલ જોયું મેં, ઘોડા દોડાવે પેલા જે જગ્યા કરે અને એ જે માણસો ઘોડા ને રથ જે નીકળે ને એની પાછળ જે માણસો દોડે છે ને એના હાથમાં જો ધારિયા હોય છે અને લાકડી હોય છે. એનામાં દોડે છે. એ ગામડાના છે એટલે બધી લાકડી ને એ તો બળદ ને હાંકવાને એ બધે જોઈએ ગામડાના માણસો. પણ એક સમય હતો કે જયારે દેલમાલ ની અંદર ખૂન ખરાબી થતા, આવા ઝઘડા થાય તો ધારિયા ને હોય તો એકબીજાને મારી નાખે. પછી ધીમે ધીમે પોલીસ બંદોબસ્ત થયા અને પછી ધારિયા ઉપર પ્રતિબંધ આવ્યો. હવે લાકડીઓ હોય છે બધી, ધારિયો નથી દેખાતો. નહીં તો શું છે વટાણે મારપીટ થાય તો ધારિયાથી જ મારી નાખે. તો એ વખતે ઘણા ઝઘડા થતા. એ છે વિડીયો. મારું નામ પ્રમોદ જેઠી. આ પહેલી વખત આવડું બધું વાત કરી હશે. આમ સામાન્ય રીતે તો જે રિસર્ચ વર્ક છે તો એની અંદર જે રિસર્ચ કરતો હોય એ બધી વસ્તુ સમજી શકે. તેમ છતાં દેલમાલ ઉપર ઘણી બધી વિડીયો બની છે, ઘણા ગીતો બન્યા છે, ઘણા મંદિરના પણ શોટ ઉતારેલા છે. પણ એની અંદર જે ઇતિહાસ જે બતાવે છે એમાં ઘણી જગ્યાએ ઇતિહાસનું અતિકરણ કરી દે છે. પણ હકીકત જે છે જે આવે છે એ આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ છે. એટલે એની અંદર ઇતિહાસ જે છે એનામાં આધાર અને પુરાવા સહિત વાત કરવી જોઈએ. એમાં કેવું જોઈએ કે લોકગીત છે અથવા લોકવાયકા છે તો એ બરાબર છે. બધી જગ્યાએ લોકવાયકા પણ હોય. લોકવાયકામાં પણ 50% વાત સાચી હોય. એવું નથી કે લોકવાયકા ખોટી હોય. પણ જે ઇતિહાસ છે એ દસ્તાવેજ ઉપર હાલતું હોય છે. ઇતિહાસ ઉપર જે દસ્તાવેજી હોય, મેં તમને જે વાત કરી એના પુસ્તકો છે, એના વિશે લખાણ થયેલા છે. વધારેમાં વધારે તમને જોવા હોય તો મૈસૂરની અંદર જ્યાં લાઇબ્રેરી છે, ઉहाँથી પુસ્તકો મળે છે અને એ બધી અંગ્રેજીમાં છે.
અથવા તો કર્ણાટક ભાષામાં છે. આવી રીતે ઇતિહાસને આધાર પુરાવા સાથે જો રજૂ થાય તો એ ઇતિહાસ સાચો કહેવાય. ઘણી વાતો હોય આમાં, ઘણા માણસો હોય એમ જે ગામડાના જે માણસો છે એ એના શૈલીમાં વાત કરતા હોય, એટલે ઘણી વખત શબ્દોમાં પણ ભૂલ આવતી હોય છે. તો શબ્દોમાં પણ જે છે, આ જે મેં વાત તમને કરી પ્યોર ગુજરાતી ભાષામાં વાત કરી છે, એટલે એ પ્રમાણે સમજજો. મારી પણ કોઈ ભૂલચૂક હોઈ શકે તો મને માફ કરશો. હવે તમે ક્યાંથી વાત કરી રહ્યા છો એ તમારું થોડુંક, કોઈ માણસ ઉત્સાહી હોય તમને કદાચ મળવા માંગે, મારી પાસે મળવા માટે મેં તમને કીધું કે હું દરબારગઢની અંદર, ભુજ દરબારગઢની અંદર બેસું છું. મારી બુક શોપ છે, ચોપડી વેચવાનું, મારી ચોપડી લખવાનું કામ છે, રિસર્ચનું કામ છે, કચ્છમાં ગાઈડિંગનું કામ છે, એ બધું કામ હું કરું છું. મારે સવારે હું 9:30 આવું, 12 વાગે બંધ કરી નાખું, 3:30 વાગે આવું, 6 વાગે બંધ કરી નાખું. હું રિટાયર છું, હવે હું નોકરી કરતો નથી. આઈના મહેલમાં 30 વર્ષ કરી અને આજે દરબારગઢની અંદર મને 40 વર્ષ થયા. અત્યારે દરબારગઢના પ્રાંગણમાં જ બેઠા છે. પ્રાંગણમાંથી વાત કરું છું. હા, આપણું કચ્છમાં ભુજ, અને કચ્છ આપણું ગુજરાતમાં, ગુજરાત આપણું ઇન્ડિયામાં. તો આમાં કાંઈ પણ તો હું પણ માફી ચાહું છું. માનવ માત્ર ભૂલને પાત્ર. મિત્રો, આટલી બધી વાતો કરી હોય તો મારી ક્યાંક ભૂલ હોય, સાહેબની ભૂલ હોય તો મને માફ કરજો. અને જય હિન્દ સાથે રોજ આપણે 6 વાગે મળીએ એ રીતે મળતા રહીશું.